હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું પીએમ મોદીની વડાપ્રધાનની 5 દેશોની જે યાત્રા કરી હતી, 5 નેશન વિઝિટ, જે આવનારી પરીક્ષાઓ માટે ખૂબ અગત્યનો ટોપિક છે. આમાંથી તમારે કોઈને કોઈ પ્રશ્ન એની હું ગેરંટી આપું છું કે આવશે અને તમને 1 માર્ક કન્ફર્મ કરાવશે. મને એવું ફીલ થયું કે મારે તમને આ વિડીયો એક જ સેશનમાં આપવો જોઈએ, એટલે કદાચ થોડું વધારે લાંબુ થઈ ગયું, રાઈટ? પરંતુ મારે બધું ભેગું કરીને બનાવી હતી એક વિડીયો, જેથી કરીને તમે અલગ અલગ ના જઈ શકો. તમારે એની આવશ્યકતા ના રહે. એક વખત એક આ વિડીયો જોઈ લો એટલે તમને બધા એમ વડાપ્રધાનને કયા સન્માન મળેલા છે, કયા પ્રદેશ સાથે કયા એગ્રીમેન્ટ કર્યા છે, એ બધો જ તમારો ખ્યાલ એકદમ કટ એન્ડ ક્લિયર થઈ જાય, રાઈટ? અને તમારો 1 માર્ક પણ કન્ફર્મ થઈ જાય. હવે મને એટલું તો હું માનું છું કે તમે મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો નોટ અને પેન લઈને બેઠી ગયા હશે તમારી આ નોટબુકમાં નોટ કરવા માટે. હેડિંગ લગાવી દેજો કે વડાપ્રધાન મોદીની 5 દેશોની યાત્રા. બરાબર છે? હવે નોટ પેન નહીં લીધી હોય તો તમારા માટે પીડીએફ તો ખરી, બરાબર, પરંતુ લખવાથી હંમેશા માણસને યાદ રહે છે, એટલા માટે. તો ચાલો આપણે હવે શરૂ કરી દઈશું બિલકુલ કોઈ સમય બગાડ્યા વગર. સૌથી પહેલી એમની વિઝિટ કયા દેશની હતી? ઘાનાની. કઈ હતી? ઘાનાની. કયું સન્માન મળ્યું? તો રાષ્ટ્રપતિ જોન ડ્રામાની મહામાના દ્વારા ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર સન્માન આપવામાં આવ્યું છે. ક્લિયર? ઘાનામાં નવું મળેલું છે, બરાબર. શરૂઆત ઘાનાથી કરી અને કમ્પ્લીટ યાત્રા નામિબિયાથી કરી હતી. હવે સન્માન કયું છે? તો રાષ્ટ્રપતિ જોન ડ્રામા ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર. કરાર કયા થયા? તો સાંસ્કૃતિક વિનિમય, એટલે સાંસ્કૃતિક વિનિમય એટલે એમાં કલા, સાહિત્ય, તેનો વારસાનું આદાન પ્રદાન અને એને પ્રોત્સાહન આપવા માટેના કરાર કરવામાં આવ્યા. એ સિવાય BIS એટલે કે બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડ અને ઘાનાનું સ્ટાન્ડર્ડ ઓથોરિટી વચ્ચે કરાર. પછી આયુર્વેદ અને પરંપરાગત ચિકિત્સાને પ્રોત્સાહન આપ્યું અને ઘાનાને પણ એ અંગે સહાય પણ આપી અને માર્ગદર્શન આપ્યું. બરાબર છે. હવે એનાથી ફાયદો શું થશે? તો આપણી આયુર્વેદની જે છે ચિકિત્સા પદ્ધતિ, એને આંતરરાષ્ટ્રીય માર્કેટ મળશે અને ભારત અને આફ્રિકા વચ્ચે આરોગ્યની સેવાના નવા દ્વાર ખુલશે. સાંસ્કૃતિક આદાન પ્રદાન વધશે. બરાબર. હવે ઘાનાની સરહદો જોઈ લઈશું. હંમેશા જ્યારે કોઈ દેશ ચર્ચામાં રહે તેની સરહદ પૂછાતી હોય છે, બરાબર. તો ઘાનાની ઉત્તરે બુર્કિના ફાસો, પશ્ચિમે આઇવરી કોસ્ટ, પૂર્વમાં ટોંગો અને દક્ષિણ આફ્રિકામાં ગિનીનો અખાત છે. આટલું ક્લિયર? અંકારા રાજધાની ને ચલણ ઘાનિયન સેડી, રાઈટ? આટલું તમારે દિમાગમાં ફિટ કરી દેવાનું છે. આ બધી માહિતી મારે કલેક્ટ કરતા વાર થઈ એટલે વિડીયો લેટ થયો. હવે તમને એવું લાગતું હોય કે મેં ખરેખર ખૂબ મહેનત કરી છે, તો મારી વિડીયોને લિંક શેર કરી દેજો, લાઈક પણ કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી કરીને આવા જ મસ્ત મજાના કરંટ અફેરના કે તમારી નોલેજ વધારે, તમારા માર્ક વધારે, તમારું મેરિટમાં નામ આપે એવા વિડીયોની લિંક તમને મળતી રહે ફટાફટ, છે ને મિત્રો? તો ચાલો ફટાફટ સબસ્ક્રાઇબ કરવા લાગજો અને તમારા મિત્રોને પણ સજેસ્ટ કરતા રહેજો. ત્યાર પછી ઘાના પછી એમની સેકન્ડ મુલાકાત હતી ત્રિનિદાદ અને ટોબેગો. બરાબર છે. હવે એમાં શું છે? તો ભારતીય ડાયસ્પોરા એટલે કે જે વર્ષોથી ભારત છોડીને ત્યાં વસ્યા હોય એના માટે આ શબ્દ વાપરવામાં આવે છે. તેમની 6ઠ્ઠી પેઢીને OCI ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે OCI કાર્ડ વિશે તો તમને ખ્યાલ જ હશે કે આજીવન એ વગર વિઝાએ પછી શું કરી શકે છે? આવન જાવન કરી શકે છે ભારતમાં, બરાબર. કયા દેશને OCI કાર્ડ નથી મળતું? બતાવો, શું તમને ખ્યાલ હશે? બોલો, OCI કાર્ડ કોને આપવામાં નથી આવતું? ભારતના દુશ્મન દેશોને, બરાબર. સિમ્પલ ભાષામાં કહીએ તો કોને? તો દુશ્મન દેશોને OCI કાર્ડની માન્યતા આપવામાં આવતી નથી, બરાબર છે. અને જે ભારતીય મૂળ રહ્યા હોય એવી વ્યક્તિને OCI કાર્ડ મળે છે, એ પણ તમારે યાદ રાખવાનું છે. ક્લિયર થઈ ગયું? હવે તમે મને એમ કહેશો શું કહે? હા, OCI એટલે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા. પાકિસ્તાન અને બાંગ્લાદેશ સિવાય બધાને આ મળે છે, બરાબર છે. એટલું યાદ રાખી લેજો. કોને મળશે? અચ્છા, કોને આપવામાં આવશે? તો એવા વિદેશી કે જે 26 જાન્યુઆરી 1950 ના રોજ કેવા કહેવાય, ભારતીય નાગરિક બનવાની લાયકાત ધરાવતા હતા, પરંતુ અથવા તો નાગરિક હતા અથવા ભારતના કોઈ ભાગમાં રહેતા હતા અને પછી વિદેશ જઈને વસ્યા. તો 2005 થી આ યોજના અસ્તિત્વમાં આવી છે, એ પણ યાદ રાખજો.
પછી જ્યારે ઓસીઆઈ કાર્ડ ધારક હોય છે એ શું કરે છે, આજીવન ભારતમાં વિઝા વગર આવજા કરી શકે છે, બરાબર. અને ઓસીઆઈ કાર્ડની નોંધણી કરાવવી પડે છે, બરાબર છે. ભારત પાકિસ્તાન સિવાય બધાને ભારતના નાગરિક ક્યારે બાય મિસ્ટેક ક્યાં બોલાઈ જાય છે, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સિવાય દરેક નાગરિકને આવી ઓસીઆઈ કાર્ડ આપવામાં આવે છે, જેમાં ભારતીય મૂળની વ્યક્તિ હોય, એમના સંતાનો હોય, બરાબર. એટલે કે એમનું મૂળ 1950 કે 50 પહેલા ભારતીય રહ્યું હોય એવી દરેક વ્યક્તિ ઓસીઆઈ કાર્ડ મેળવનાર બની શકે છે, બરાબર, હકદાર હોય છે. અને ત્યાં જઈને આ જાહેરાત કરી છે. પીએમ મોદીએ વડાપ્રધાન કમલા પ્રસાદ બિસ્સરને બિહારની પુત્રી ગણાવ્યા. હવે તેમનું મૂળ જ્યાં ત્રિનિદાદના જે પીએમ છે અત્યારે એમના મૂળ ભારતીયના છે, બરાબર, મૂળ ભારતીય છે, બિહારથી બિલોંગ કરે છે, રાઈટ. તો તેમને શું આપ્યું, એમણે ગિફ્ટમાં સરયુ નદીનું પાણી ધરાવતો ગોલ્ડ પ્લેનેટ કલશ અને એ સિવાય આપ્યું હતું રામ મંદિરની પ્રતિકૃતિ. ત્રિનિદાદમાં તમને ઘણી વખત પૂછે છે, પ્રધાનમંત્રી દ્વારા ત્રિનિદાદના પીએમને શું ગિફ્ટ આપવામાં આવ્યું હતું. એક સિમ્પલ વન લાઇનર ક્વેશ્ચન બની જશે, રાઈટ. તો તમારે આ યાદ રાખી લેવાનું છે, બરાબર. અચ્છા, ત્યાં જે સોહરી પાન, જેમ આપણે કેળના પાન પર ભોજન કરીએ છીએ તેમ ત્યાં પણ એમને સોહરી પાન ઉપર ભોજન પીરસવામાં આવ્યું હતું. ત્રિનિદાદની રાજધાની પોર્ટ ઓફ સ્પેન છે, ચલણ ત્રિનિદાદ એન્ડ ટોબેગો ડોલર છે. આટલા પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયા. હવે તમારે યાદ રહ્યું, પહેલી ઘાના, ત્યારબાદ ત્રિનિદાદ અને ટોબેગો, પછી ત્રીજી યાત્રા આવશે, બરાબર. તો તમારે આટલું ફક્ત, અને આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓસીઆઈ કાર્ડ છે, બરાબર છે. ખાસ તો શું યાદ રાખવું, ઓસીઆઈ કાર્ડ અને ગિફ્ટ શું આપી છે. હું એવું માનું છું કે નેક્સ્ટ ક્વેશ્ચન આમાંથી આવવાનો છે. આ ટાપુ દેશ છે એટલે કેરેબિયન સમુદ્રમાં આવે છે, બરાબર. વેનેઝુએલા, બાર્બાડોસ, ગુઆના એ બધા નજદીકના દેશો છે. પછી ત્રીજી યાત્રા થઈ હતી એમની ક્યાંની, આર્જેન્ટિનાની. 1968 બાદ ભારતના કોઈ વડાપ્રધાન પ્રથમ વખત અહીં ગયા છે. વડાપ્રધાન મોદીએ આર્જેન્ટિનાના સ્વાતંત્ર્ય સેનાની જનરલ સન માર્ટિનને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમની મુલાકાતની શરૂઆત કરી હતી શ્રદ્ધાંજલિ. રાષ્ટ્રપતિ કોણ છે, જાવિયર મિલેઈ કાસા રોસાડા, બરાબર. રાષ્ટ્રપતિ જાવિયર મિલેઈ કાસા રોસાડા એટલે એમનું રાષ્ટ્રપતિ ભવન છે, બરાબર. ત્યાં એમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું, કોને, આપણા વડાપ્રધાનને, બરાબર, જાવિયર મિલેઈ દ્વારા. તો આર્જેન્ટિનામાં શેની વાત થઈ હતી, ડ્રોન ટેકનોલોજી, ભારત મર્કોસુર પ્રેસિડેન્શિયલ એગ્રીમેન્ટમાં મદદ, પછી કૃષિ અને ડેરી પ્રોડક્ટ બજારમાં વધારો કરવો, એ બધા અંગે વાતચીત કરવામાં આવી હતી. પછી એમને શું ગિફ્ટ આપ્યું હતું રાજસ્થાનનો, બોલો, તમને ખ્યાલ હશે. તો આર્જેન્ટિનાના પીએમને એમને શું સન્માન ગિફ્ટ આપી, રાજસ્થાની ધાતુનો બનેલો સિંહ અને ઉપરાષ્ટ્રપતિને મધુબની પેઇન્ટિંગ, બરાબર. રાજધાની કઈ છે આર્જેન્ટિનાની, તો બ્યુનસ આયર્સ. ચીલી સાથે, પેરાગ્વે સાથે, બોલિવિયા સાથે, બ્રાઝિલ સાથે અને ઉરુગ્વે સાથે સરહદ ધરાવે છે. આટલા પોઈન્ટ્સ કીએ. પછી ચોથી યાત્રા કેમ ઇમ્પોર્ટન્ટ છે, તો બ્રિક્સ સમિટમાં ભાગ લીધો હતો એટલે. કયા નંબરની બ્રિક્સ સમિટ હતી, 17મી. 18મી અહીંયા જાહેરાત થઈ છે કે 18મી બ્રિક્સ સમિટ ક્યાં યોજાશે, તો ભારતમાં, બરાબર. એટલે તમારે બ્રાઝિલના આટલા ક્લિયર થઈ ગયા પોઈન્ટ. હવે અહીંયા તમને કયું સન્માન આપવામાં આવે છે, ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ. ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ફોર ધ સધર્ન ક્રોસ બ્રાઝિલ દ્વારા આપવામાં આવેલું સન્માન છે. વડાપ્રધાનનું સ્વાગત તંબા રાંગે અને તાંડવ સ્ત્રોત સાથે કરવામાં આવ્યું હતું. તમને પૂછે કે સિમ્પલ ક્વેશ્ચન પૂછી લે, બરાબર, કે વડાપ્રધાન મોદીનું સ્વાગત કયા નૃત્ય દ્વારા કરવામાં આવ્યું હતું, તો તેનું બેન્ડ છે સાંબા રાંગે અને તાંડવ સ્ત્રોત, બરાબર. પછી કયું સન્માન મળ્યું હતું, તો ઉપર આવી ગયું, ઓકે. ફરીથી ટાઈપ થઈ ગયો. અચ્છા, અહીંયા કઈ વાત થઈ, તો 6 કરાર થયા છે. કયા, એઆઈ, વેપાર, સુરક્ષા અને ઉર્જા, અવકાશ ક્ષેત્રે, કૃષિ, ખાદ્ય સુરક્ષા ક્ષેત્રે, બરાબર. આ 6 એ 6 તમે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. કયા, અચ્છા, આર્જેન્ટિના સાથે આપણે લિથિયમ માટેનો પણ કરાર છે ને, પ્રશ્ન મેં પીવાયક્યુમાં મારા કરંટ અફેરમાં કરાયો હતો અને લાસ્ટ એક્ઝામમાં એ જ ક્વેશ્ચન પૂછાયેલો છે, બરાબર. સૌથી વધારે જથ્થો ધરાવે છે લિથિયમનો, અને એ ક્વેશ્ચન પૂછાયેલો છે, અને જે એને કરાવેલું હતું એમાંથી જ આવ્યું હતું બેઠે બેઠા.
ઘણા બધા ક્વેશ્ચન. એટલે મારા વિડીયો તમે જોશો ને કરંટ્સના, તમને ખરેખર ગેરંટી આપું છું કે લગભગ ઓછામાં ઓછા 10 થી 12 માર્ક્સનું તમારું મેરિટમાં વધારો કરશે માર્ક્સમાં. એની હું તમને ગેરંટી આપું છું. હવે બ્રાઝિલ, બરાબર, એટલે આર્જેન્ટિના તમારે યાદ રાખવાનું છે. હવે બ્રાઝિલ તો તમારું બે ક્લિયર થયું. એક તો એઆઈ, વેપાર સંરક્ષણ, ઉર્જા ક્ષેત્રે, અવકાશ ક્ષેત્રે, કૃષિ અને ખાદ્ય સુરક્ષા ક્ષેત્રે આ 5 જગ્યાએ એમણે કરાર કર્યા છે, બરાબર. તો એઆઈ, વેપાર સંરક્ષણ ખાતે, ઉર્જા, અવકાશ, કૃષિ અને ખાદ્ય સુરક્ષા. ઓકે. પછી અહીંયા રિયો ડિક્લેરેશન પણ અપનાવવામાં આવ્યું. બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયા છે. છેલ્લી મુલાકાત કયા દેશની હતી? તો નામીબિયાની. તો નામીબિયાની મુલાકાતમાં રાષ્ટ્રપતિ કોણ છે ત્યાં? તો રાષ્ટ્રપતિ નેતુમ્બો નંદી દેત્વા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ છે, એ પણ યાદ રાખજો. એમને કયું સન્માન આપ્યું? તો ઓર્ડર ઓફ ધ મોસ્ટ એનિસિયન્ટ વાલેન્સિયા મિરાબિલિસ, બરાબર. આ તેમનું 27મું સન્માન છે, બરાબર. છેલ્લું તમને એમ પૂછે કે વડાપ્રધાન મોદીને 27મું સન્માન મળ્યું છે ઇન્ટરનેશનલ લેવલે, કયા દેશ તરફથી આપવામાં આવ્યું છે? આખો ક્વેશ્ચનની કન્ડિશન ફરી જાય તો કયું આવે? નામીબિયા, બરાબર. તમને ખ્યાલ હશે કે નામીબિયા એ હીરાના ઉત્પાદકમાંથી મોટું એક છે. અહીંની સંસદને પણ તેમણે સંબોધન કર્યું હતું. અને શેના માટે કરાર કર્યા હતા? તો સ્વાસ્થ્ય અને ચિકિત્સા. સ્વાસ્થ્ય હોય એટલે એનું આરોગ્ય હોય તેની સંભાળ માટે ચિકિત્સા તો આવી જ જાય. પછી શું આવશે? તો એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ સેન્ટરની સ્થાપના કરવી ત્યાં. એ પછી સીડીઆરઆઈ એટલે કોલિશન ઓફ ફોર ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્લોબલ બાયોફ્યુલ અલાયન્સમાં જોડાવા નામીબિયાએ ભારતને આમંત્રણ આપ્યું. અને યુપીઆઈ અપનાવનાર પ્રથમ સાઉથ આફ્રિકન નહીં પરંતુ આફ્રિકાનો પ્રથમ દેશ બની ગયો છે યુપીઆઈ, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. તો તમને ખરેખર ફ્રેન્ડ્સ મજા આવી ગઈ હોય ને તો પ્લીઝ એક કમેન્ટ જરૂરથી કરજો કે ખરેખર મેં બહુ જ મહેનત કરીને બનાવ્યો છે. કહેવા માટે આ બધી છુટ્ટી વિગતોને જ્યારે કલેક્ટ કરવી હોય ને ત્યારે એમ લાગે કે સહેલું છે પરંતુ નથી થતું સહેલું, રાઈટ? એ બધું સહેલું નથી હોતું. એટલા માટે જ કહું છું કે પ્લીઝ એક લાઈક જરૂરથી આપજો અને તમારા મિત્રો સાથે આ લિંક જરૂરથી શેર કરજો, જેથી કરીને ડીવાયએસની પરીક્ષામાં બેસવાના હોય ને તો એમના મેરિટમાં એ આવી શકે, બરાબર. શેરિંગ ઇઝ કેરિંગ. તો બસ ફ્રેન્ડ, આજે આપણે આટલું જ રાખીશું. અને હા, જીસીઆરટી બેઝ એમસીક્યુ નો પાર્ટ 5 મેં મૂકી દીધો છે, તમે એ પણ જોઈ લેજો. તો બસ ફ્રેન્ડ્સ, આજે રજા લઈશું. બાય ફ્રેન્ડ્સ, એન્ડ હેવ અ ગુડ ડે.